નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 14/8/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કડવા લીમડાના ઝાડને પાણી ચડાવવું જોઈએ અને કોઈ માંદા માણસને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કપૂર, ઘી, રૂં આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કાળા વસ્ત્ર પહેરવાના નથી. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા લક્ષ્મી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાની વાણીનો સંયમ રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતું ટેન્શન લેવું નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી, મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કુળદેવીના દર્શન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના વાદ વિવાદમાં પડવું નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ગાયના દૂધમાં સાકર ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને નાના બચ્ચાઓને પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં ભોજન એઠું મૂકવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પોતાના માતા પિતાની સેવા પણ ખાસ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાના પૈસા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી ને મા લક્ષ્મી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે મીઠો ભાત બનાવીને નાના બચ્ચાઓ, જે ગરીબના બચ્ચાઓ, જેને ખાવાનું ન મળતું હોય ને એવા બાળકોને આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કરંટ, ઇલેક્ટ્રિક સાથે કોઈ રમત કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાના અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ, એને પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને મા લક્ષ્મી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ગાયનું ઘી
મહાલક્ષ્મી માતાના મંદિરે દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વડીલોની સલાહ નકારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે સફેદ સુગંધિત ફૂલોથી માં લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.